તો ખેડાના નડિયાદનો પણ એક વ્યક્તિ છે ડિપોર્ટ લિસ્ટમાં, તેનું પણ નામ છે, જ્યાં અમારી ટીમ પહોંચી છે। અમારા સંવાદદાતા ઉમંગ ત્યાં પહોંચ્યા। નડિયાદનો એક વ્યક્તિ છે, જો કે પરિવારજનો હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી। મંજીપુરા પરિવારનો આ સભ્ય છે અને તે પરિવારના સભ્યો હાલ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। તેઓ વિચારી રહ્યા છે કે કદાચ જો તેમના મોંમાંથી કદાચ કોઈ એવી બાબત નીકળી જાય જે તેમના પરિવારના સભ્ય માટે કદાચ મુશ્કેલી વધારી શકે, માટે અત્યારે પરિવારના સભ્યો મૌન ધારણ કરીને બેઠા છે। તેની અંદર 33 જેટલા ગુજરાતવાળો પણ સામે હતો। આ 33 ની અંદર એક વ્યક્તિ નડિયાદનો સ્મિત કિરણકુમાર પટેલ હોવાનું પણ માહિતી મળી છે। જે પ્રકારે અત્યારે જે ઊભો છું તે રોયલ રેસિડેન્સી, મારી પાછળ તમે જે સોસાયટી જોઈ રહ્યા છો, આ સોસાયટીના મકાન નંબર 1 માં રહેતો સ્મિત કિરણકુમાર પટેલ, જે 23 વર્ષીય યુવક થોડા સમય પહેલા જ તે અમેરિકા ગયો હતો। મહત્વની વાત કરવામાં આવે તો તેને ડિફોલ્ટ કરવાની માહિતી મળતા જ્યારે તેના પરિવારને પૂછવાનો અહીંયા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો પરિવાર મીડિયા સામે કંઈ પણ વસ્તુ બોલવા તૈયાર નથી। સ્મિત કેવી રીતે ગયો હતો, કોના દ્વારા ગયો હતો, કોઈ બાબતે બોલવા તૈયાર નથી। માત્ર એક જ વાત કહી રહ્યા છે, અમને કંઈ ખબર નથી અને અમારા ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી। મહત્વની બીજી વાત કરવામાં આવે તો સમગ્ર મામલે આજે જ્યારે સ્મિત અહીંયા ઇન્ડિયા આવશે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે અને આ સ્મિતને લઈને પોતાનો પરિવાર પણ ક્યાંક ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। તો અમેરિકાએ પોતાની ધરતી પર ગેરકાયદેસર રીતે વસતા લોકોને ડિપોર્ટ કર્યા છે। 104 ભારતીયોને પરત મોકલાયા છે, જેઓ આજે ભારત તેઓ પહોંચી ચૂક્યા છે અને સવાલ એ છે કે અમેરિકામાંથી હકાલપટ્ટી કરાયેલા ભારતીય નાગરિકોનું હવે શું થશે? શું તેઓ ફરી વખત અમેરિકા જઈ શકશે? ભારત સરકાર હવે શું પ્રક્રિયા કરશે? રિપોર્ટ કરાયેલા લોકો પર સરકાર કોઈ કાર્યવાહી કરશે? એ લોકો જ્યારે એરપોર્ટ પર ઉતરે, એમનું ઇમિગ્રેશન ક્લિયર થાય, એના આધારે પછી એમને ઇમિગ્રેશનના લો પ્રમાણે એક કાયદો એવો છે વિભુબેન કે તમે જ્યારે પાસપોર્ટ લો છો, હું આજે ભારતનો નાગરિક છું અને મને ભારતના પાસપોર્ટ મળે, એ ભારતનો પાસપોર્ટ મને આપે છે પાસપોર્ટ ઓફિસ નહીં, ભારતના રાષ્ટ્રપતિએ આપે છે। ભારતનો નાગરિક હોવાનો પુરાવો કે તમે બીજા દેશમાં જાઓ ત્યારે તમે ભારતના નાગરિક તરીકે પોતાની ઓળખ ઊભી બતાવી શકો। એવા સંજોગોમાં જ્યારે તમે પાસપોર્ટનું ફોર્મ ભરો ત્યારે ઘણી બધી શરતો પર આપણે સહી કરીએ છીએ, વાંચીએ છીએ, નથી વાંચતા, એવું પણ થતું હોય। પાસપોર્ટ એક્ટ પ્રમાણે તમે જ્યારે પોતાના દેશના કાયદા પ્રમાણે જ્યારે પાસપોર્ટ મેળવો અને એ પાસપોર્ટના આધારે જ્યારે બીજા દેશમાં તમે પ્રવાસ કરો છો ત્યારે તમે એક કરાર એવો પણ છે કે તમે બીજા દેશના પણ પાસપોર્ટને લગતા, ઇમિગ્રેશન લગતા કાયદાનું પાલન કરશો। એટલે જ્યારે પાછા આવે ત્યારે આપણી કેન્દ્ર સરકાર, ગૃહ વિભાગ એના માટે આ મુદ્દા ઉપર એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે। કદાચ એવું પણ બને કે સરકાર એમાં થોડી છૂટછાટ આપે, થોડી સરળતા આપે, એમની સાથે થોડો સહયોગ આપે અને એમની સાથે કોઈક પ્રકારની નજીવા દંડ કે નજીવી સજા લઈને એમને પાછું એમને અહીંયા રહેવાની પરવાનગી આપી શકે, એવી પણ સંભાવના છે। સર, જ્યારે ઇમિગ્રેશન પૂછપરછ કરતું હશે, કારણ કે જે લોકો ગયા છે ગેરકાયદેસર છે, તો હવે એમની પાસે પાસપોર્ટ હશે નહીં હોય, પરંતુ જ્યારે એજન્ટો થ્રુ જે લોકો ગયા હોય છે અને જે લોકો એવું કહેશે કે અમે એજન્ટો થ્રુ ગયા છે, તો આ પૂછપરછની તપાસ છે એ છેક એજન્ટો સુધી પહોંચી શકે? પરદેશ જવા માટેના આવી રીતે પરદેશ જવા માટે મોટાભાગના લોકો એજન્ટો પર વધારે મદાર રાખતા હોય છે। હવે લાંબા સમયથી જે એજન્ટોના આધારે જે ગયા હશે એ લોકોના એજન્ટોનો અત્યારે વેરઅબાઉટ્સ